ચૂંટણીમાં કોણ આગળ છે? કેવી રીતે? એવું છે. હવે અહીંયા પહેલા 2 જ લોકો હતા, એટલે કે એક કોંગ્રેસ એક એલડીએફ. હવે 3 લોકો થઈ ગયા છે, કારણ કે બીજેપી પણ આવી ગઈ છે, એટલે ત્રિકોણીય હરીફાઈ થઈ ગઈ છે. એવું છે. આ બધામાં કોણ આગળ છે? હમણાં આપણે એવું કહી ના શકીએ, પણ કોઈ એકને પૂર્ણ બહુમતી મળવાની શક્યતા ઓછી છે આ વર્તમાન પરિસ્થિતિમાં. તે તો મુશ્કેલ છે નહીં? હા કોઈને પણ બહુમતી નહીં મળે. હા બહુમતી નહીં મળે. ના, તમને લાગે છે કે ત્રીજી ટર્મ મળશે? પિનરાઈ વિજયનને 2 ટર્મ પણ મુશ્કેલ છે. આવી પણ શકે, આવી પણ શકે. આવવું જોઈએ એવી ઈચ્છા છે? સારું, આવવા દો. કેમ? બદલાવ આવવો જોઈએ કે પછી આમ જ ચાલુ રહે? ના, હવે ગમે તે આવે, સામાન્ય લોકો માટે પરિસ્થિતિ તો આવી જ રહેવાની ને. ગેસ નથી, આ નથી, એવી ઘણી સમસ્યાઓ છે ને. એવું જ છે. લોકડાઉન તરફ જઈ રહ્યા છીએ એમ કહીએ, શું થશે ખબર નથી. આ બધી અફવાઓ જ છે. કોણ આગળ છે? ભાજપ આવે તો સારું. આવશે. આવશે આવશે. ના, અહીં મેયર તેઓ આવી ગયા છે. મેયરની ચૂંટણીમાં તેઓ જ છે. ભાજપ જ આવવું જોઈએ. ભાજપ આવશે. આવશે. આવવાની શક્યતા છે. તેઓ આવશે તો કેરળમાં શું પરિવર્તન આવશે એવું તમને લાગે છે? શું? શા માટે તમે ઈચ્છો છો કે તેઓ આવે? બધું કુલ મળીને કેરળ તમિલનાડુ માટે નથી, એકંદરે ભારત માટે પણ સારું છે. બધા સારા કામો ઉપરથી જ આવશે. બાકી ભારતના મુકાબલે કેરળ અને તમિલનાડુમાં ભાજપનો વિરોધ વધારે નથી? આ અત્યારની સમસ્યા નથી, જૂના સમયની સમસ્યા છે. બરાબર ને? એટલે કે તે સમયમાં કમ્યુનિસ્ટ પાર્ટી જે લાવી હતી, તે દિવસે મજૂરો ભેગા થયા હતા. મજૂરો ભેગા થાય છે. મજૂરોનું રક્ષણ કરવા માટે તે સમયે ડાબેરી માર્ક્સવાદી પાર્ટીની જરૂર હતી. હવે બધા મજૂરો માલિક બની ગયા છે. એ જ. તો તેથી હવે જો તેઓ આવે તો થોડું વધારે સારું રહેશે. ડેવલપમેન્ટ. હા, ડેવલપમેન્ટ. નોકરીઓ, ડેવલપમેન્ટ, સુરક્ષા, બધું જ એકંદરે. તો અહીં ચૂંટણી બધું કેવું છે? અહીં બધે ગરમી છે, સારો ગરમાવો છે. ચૂંટણીનો ગરમાવો, ઇલેક્શનનો ગરમાવો. ઇલેક્શનનો ગરમાવો હજી આવ્યો નથી, હવે આવશે. કોણ આગળ છે? અહીં હવે કમ્યુનિસ્ટ જ આવવા જોઈએ. આવવા જોઈએ. હજી પણ કમ્યુનિસ્ટ જ જોઈએ. આવશે. 10 વર્ષ થઈ ગયા. તો પણ જોઈએ. આવશે. તમે કમ્યુનિસ્ટ પાર્ટીના સપોર્ટર છો? ના, ના. હું સપોર્ટ કોઈને પણ સપોર્ટ કરતો નથી, પણ આવવું જોઈએ. તે આવે તો શું ફાયદો? શું ઉપયોગ? ઉપયોગ સારો છે, કોઈ ગૂંચવણ નથી. બીજેપી નથી જોઈતું. ના, આવવું જોઈએ. બીજેપી વારાફરતી આવવું જોઈએ, પણ આપણે કહેવા માટે બેઠા નથી. કે કોંગ્રેસ આવવી જોઈએ, બીજેપી આવવી જોઈએ? તે કંઈ કહી શકાય નહીં. કહી શકાય નહીં. જો બદલાવ નહીં આવે તો બરાબર નહીં થાય. બદલાવ જોઈએ. બદલાવ જોઈએ, ચોક્કસ બદલાવ જોઈએ. ગઈ વખતે તમે બદલાવ નહોતો કર્યો? ગઈ વખતે બદલાવ એ કોવિડ. હા, કોવિડ પરફોર્મન્સ. પણ આ વખતે? આ વખતે એવું કંઈ નથી, સામાન્ય સમય. પણ તમે જે કર્યું તેનાથી તમે ખુશ છો? મારા માટે તેમણે જે કર્યું, એલડીએફ પિનરાઈ વિજયને જે કર્યું તે સારું જ હતું, બરાબર ને? મારા માટે પહેલી વાર. ઠીક છે. પહેલી વાર સારું હતું. બીજી વાર બધું ગયું. સારું નથી, એટલે બદલાવ જરૂરી છે. આગલી વખતે કોંગ્રેસ આવવી જોઈએ. વિદેશ નીતિ બરાબર નથી. ભારતમાં એક પણ વસ્તુ બરાબર નથી. બધા સમુદાયોને સાથે લઈને ચાલે છે, ખરું ને? તે પૂરેપૂરા આમાં જ છે. તે આપણા મીડિયામાં જ શક્તિશાળી બની રહ્યા છે. 0. શું ઘણા લોકોનો અભિપ્રાય આવો જ છે? આવું જ? ઘણા લોકોને એવું જ લાગે છે. તે શું કરશે? કંઈ નહીં કરે. પાર્ટી કાંઈ નથી. બધા શું વાત કરી રહ્યા છે કે કોણ આગળ છે? કોના વિશે? ઇલેક્શનમાં. પાર્ટી નહીં. કોણ આગળ ઊભું છે એવું કહીએ તો અત્યારે કમ્યુનિસ્ટ જ સારી રીતે ઊભું છે. હવે આપણામાં અહીં કોણ ઊભું છે એવું માનીએ તો ગઈ વખતે બીજેપી હતી. આ વખતે કોણ છે એ ખબર નથી. જે પણ જીતીને આવે, દેશ માટે સારું થવું જોઈએ, દેશ સારો રહેવો જોઈએ. કાપકૂપ, ખૂન અને હત્યાકાંડ એ બધું બંધ થવું જોઈએ. એ જ જોઈએ. એ જ આપણા માટે શાંતિ જોઈએ. તે જ. તમને શું લાગે છે કે ચૂંટણીમાં કયા કયા મુદ્દા હોવા જોઈએ? હવે તમે વિચારો છો કે કાપકૂપ અને હત્યા ન થવી જોઈએ. તે જ રીતે આપણા યુવાનોને નોકરીઓ જોઈએ, શિક્ષણ જોઈએ, ફેરફાર જોઈએ. ગમે ત્યાં નીચે ઉતરીને ચાલવાની હિંમત આપવી જોઈએ. ત્યાં ચાલીને જાઓ તો માળા તોડીને લઈ જાય છે. સ્ત્રીઓ માટે બહાર નીકળવામાં ડર લાગે છે. અહીં ચાલીને જાઓ, ગળામાં રહેલી માળા તોડીને લઈ જશે. કાપકૂપ, હત્યા, ખૂન ખરાબી આ બધું જ થઈ રહ્યું છે. કોણ આગળ છે? જેથી હું તે કહી શકું. લોકો શું કહે છે, બસ એટલું જ. આ કોઈ એક વ્યક્તિનું નથી. આ કોઈ એક વ્યક્તિનું નથી. એનો અર્થ એ છે કે જે કોઈ આપનાર છે તે તેમની ઈચ્છા છે. તો મારે એક વાત કહેવાની છે.
જ્યારે તમે મતદાન કરો છો ત્યારે તમે કયા મુદ્દાઓ વિશે વિચારો છો? આપણા દેશનું આ ધ્યાનમાં રાખીને કેવી રીતે વધુ વિકાસ શક્ય બનાવી શકાય તે રીતે તેમને મત આપવાનો. પાર્ટી નહીં, વ્યક્તિગત. પાર્ટી મહત્વની નથી, ના, વ્યક્તિ.